ગાંધીનગરમાં સરકારી જમીન પરના ગેરકાયદે ધાર્મિક દબાણો સામે વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યો છે। વેથાપુર અને સેક્ટર 30 પાસે સાબરમતી નદીના કોતરોમાં ગેરકાયદે બાંધેલા ધાર્મિક બાંધકામો પર બુલડોઝર ફેરવીને તેમને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે। મામલો એટલો ગંભીર હતો કે આ જમીન પર 1500 થી વધુ વખત ફેરફાર કરવામાં આવ્યા હતા। દબાણકર્તાઓએ ગેરકાયદે ધાર્મિક સ્થળો બનાવીને તેને કાયદેસર બચાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ વહીવટી તંત્રે કોઈ પણ ધાર્મિક લાગણીને અવગણીને કાયદાના શાસનને અમલમાં મૂક્યો છે। ત્યારે કાર્યવાહી દરમિયાન એએસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે। એના સાથે સાથે એસડીએમ, મામલતદાર અને આરએનબીની ટીમ પણ અહીંયા હાજર છે। વહેલી સવારથી જ ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર હાલ ચાલી રહ્યું છે। દ્રશ્યો બતાવવાનો હું પ્રયાસ કરીશ કે જે પ્રમાણે ગાંધીનગર અને સાબરમતી નદીની કોતરો ઉપર આ જે બાંધવામાં આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો છે, ઉપરાંત રહેણાંકો હતા, તેને જે છે તે હાલના તબક્કે તોડી પાડવા માટે જે બુલડોઝરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની જો વાત કરવામાં આવે તો લગભગ 1400 થી પણ વધારે જે છે તે દબાણો હતા, તે દબાણો સેક્ટર 1 થી લઈને 30 સુધી જે છે તે લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। અગાઉ ગાંધીનગર પાટનગર યોજના અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા તેમને નોટિસો પાઠવવામાં આવી હતી। નોટિસોનો તેમના દ્વારા સંતોષકારક કોઈ યોગ્ય જવાબ જે તે આપવામાં નહોતો આવ્યો અને તેના જ કારણે જે છે વહેલી સવારથી જ લગભગ 200 થી પણ વધારે પોલીસ જવાનો જે છે તે આ જગ્યાઓ પર ખડકી દેવામાં આવ્યા હતા। જીબી સહિતનો જે સ્ટાફ છે તે પણ હાલ ઘટના સ્થળે છે। આખા વિસ્તારની અંદર જે છે તે પાવર કટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ મેગા ડિમોલેશનની કામગીરી જે છે તે યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ વિસ્તાર છે તે પેથાપુરનો હદ વિસ્તાર છે, સાબરમતી નદીની કોતરો છે ને ત્યાં આ જે ડિમોલેશનની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। મહત્વની વાત જો કરવામાં આવે તો જે પ્રમાણે આ ગેરકાયદેસર બાંધકામો હતા, તે બાંધકામો તોડવા માટે જે છે તે પહેલા તમામ લોકોને જે છે તે અગાઉ જાણ કરવામાં આવી હતી કે આ બાંધકામો ગેરકાયદેસર છે, તેમને તોડી પાડવામાં આવશે અથવા તો તેનો યોગ્ય સંતોષકારક જવાબ આપવામાં આવે નોટિસના જવાબમાં, પરંતુ તેનો કોઈ યોગ્ય જવાબ ન મળ્યો અને આખરે દબાણ હટાવ ઝુંબેશ અંગે જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો બતાવવા માંગીશ કે સાબરમતી નદીની કોતરો ઉપર આ જે ગેરકાયદેસર બાંધકામો ખડકવામાં આવ્યા હતા, એ જે છે તે બાંધકામોને આજે વહેલી સવારથી જ ગાંધીનગરના જે તંત્ર છે તેના દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। તમામ લોકો જે છે તે લોકો અને અહીંયાથી જે અન્ય સ્થળો પર ખસેડવાની જે છે કામગીરી તે કરાઈ રહી છે। ઉપરાંતની જો વાત કરવામાં આવે તો જે આ દબાણો હતા છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ચાલતા હતા, ઉપરાંત સાબરમતી નદીની કોતરોમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખાસ કરીને જે થતી હોય છે તેને અટકાવવા માટે પણ આ એક સૌથી મોટું પગલું કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ જે ગેરકાયદેસર બાંધકામો હતા, દબાણો હતા, તે અહીંયા લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। કોઈ પણ પરમિશન બાંધકામની લેવામાં આવી ન હતી અને તેના જ જે છે કારણે તંત્ર દ્વારા તેમને નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ નોટિસોનો યોગ્ય જવાબ નથી મળ્યો અને તેના જ કારણે આજે વહેલી જ સવારથી આ બુલડોઝરની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।